જો અણવાર 10-12 લાખ નો ખર્ચો થયો પણ બૈરું મસ્તીનું રૂપાડું ચડી ગયું અને થોડુંક મોડું ચડ્યું પણ બહુ સારું ચડ્યું અને હું રહ્યો ગામડાનો ગોગો અને મને આવી શહેરની બહુ મસ્તીની ચડી જાય એ તો મારા ભાઈ ખુલ્યા કહેવાય ને. બહુ સારું ચડી ગયો હો સગલ. હવે તું ઘીરે પોગાડ ને આલા કાલથી પાછો ડોબા સારવા વિયો જા. એય તને આ શું થાય છે હે? કાઈ નહીં. પેટમાં દુખે છે? એ ના. તો માથું દુખે છે? નહીં. તો તારા બાપુની તાર બાઈની યાદ આવે છે? ના ના. તો શું તાવ આવ્યો છે? એ ના. તો મારું બેટું શું થતું હોય છે? મુંજારો થાય છે? નહીં. પાણી પીવું છે? એ ના ના ના, પાણી નથી પીવું. પણ તો શું થાય છે કે તો ખબર પડે ને. હું તારો ઘરવાળો છું, કહી દે મને. એ પણ મને શરમ આવે છે બહુ. એવી શું વાત છે કે તઈ શરમ આવે છે? કહું? કે શું મને ઘૂસતો ઠોકવો છે? એ ના ના. એ એ પીપી કરવી છે. અરે ભલા મણી એમ કે ને. એ હણવાર મને તો એમ કે શું છે, હું તો બી ગયો હતો. પીપી કરવી એમાં શું હોય ગાંડી? હમણાં જો આપણે વાડે ને આપણું ઘર જો આવું જ છે, ત્યાં જઈને પીપી કરી લીજીએ. એવો? ગાડી કરે હો. હા. હે ડ્રાઈવર, આગા પગાડ, મારી બહુ પીપી લાગી છે. મને એમ કે શું એ પેલા પહેલા આપણે તો સકડામાં વિયાયા, પણ આ વરાજો ની ક્યારે આવશે? એ ઈ આવે લાને. હવે આમ જો હમણે આપણને પહોંચી લે ને પછી મારી બોન ને હું કહીશ, તને લઈ જાય છે ધરાઈને પીપી કરી લેજો. હાલ ઉતરી જા. એ બટા બધી તૈયારી કમ્પ્લીટ છે ને પૂકવાની? તૈયાર છે, તૈયાર છે. લે ભાભી, જલ્દી પૂકો રે ભાઈને ભાભીને, જલ્દી પૂકો રે, જલ્દી પૂકો રે ભાઈને ભાભીને, જલ્દી પૂકો રે. ભાભી શરમાય છે, વીરો શરમાય છે, જલ્દી પૂકો રે. આજ વીરાને જલ્દી પૂકો રે. એ બોન, ભાભી શરમાતી નથી, ભાભી કહટાય છે. એ મોટી બોન અમારે હાલ આમ જો. હા ભાઈ, એ તારી ભાભીને ક્યારની પીપી લાગી છે. મને ગાડીમાં કહેતી હતી, એટલે એક કામ કર, આમ આપણા કપામાં લઈ જા, પીપી કરાઈ જા. ભાઈ પણ ઈ સિટીના છે, આવા કપાસમાં ઈ થોડા જાય. અરે હવે સિટીની હોય ગામડાની હવે છે હવે. હા ભાઈ, કપામાં લઈ જા, હરવે ટેવ પડી જાય છે અને ટેવ એને પાડવી જ પડશે. જા. હારું લ્યો લઈ એ જાઓ. તો 2-3 દી એવું લાગે કે જા. એ ભાભી હાલો મારી ભેગા. આપણે ટીટા આવી આય. સમજો ટીટા, ગાડીમાં મેં કીધું આને શું થઈ ગયું હશે? ઘડીક મને તું પેટમાં દુખતું હશે, પછી ઘડીક તું માથું દુખતું હશે. આ તો પછી ખબર પડી પીપી લાગી. અરે બોલ માર બાપુ સાંભળે હે. બાપુ પણ તમે અહીંયા હેઠા બેહો ને. સમજો બોલા મીઠાઈ વાળાને પૈસા દિયા. હા હા, ઓલો ડીજે વાળો હવારે માગતો હતો. હવે આ ઓડી પાડીને ધાબા વાળું ઘર બનાવશું ને. થાક લાગી ગયો છે, માથું દુખે. એલા સા બનાવવાનું કે સારું. એ ભાભી આ જો આખી વાડી આપણી જ છે હો. તમને જ્યાં મજા હોય ત્યાં તમે પીપી કરી લ્યો, જાઓ. હે આવા ખુલ્લામાં પીપી જવાનું? બાથરૂમ નથી તમારે અહીંયા? એ ભાભી ગામડામાં બાથરૂમ ન હોય, અમે જૈનમાં તેદીના ખુલ્લામાં જ જાય. ઈ તમે જાવ હો, હું કાંઈ ખુલ્લામાં ન જાવ. આવડી મોટીથી કોઈ દી ગઈ જ નથી હું ખુલ્લામાં. તો ભાભી બાથરૂમ તો નથી, તો હવે ક્યાં જાઓ તમે?
તો હું મારા બાપને ઘરે પાછી જાય. મારે અહીં રહેવું નથી હો. આ આઈલી હું. એટલે સગન તારી દુકાને માવો ખાવા આવીશ કે નહીં આય? તારો બાપ આજ હું માવા ખાવા કોઈ દી આવું. આજ તો મારે ઘણું બધું કામ ન હોય રાતે. હા એ તારે શું કામ હોય સમજી ગયો. લે સગન તારી વહુ કેમ સોચરા કાઢી આવી? શું થયું આ કપામ કઈ ઘેરો બેરું ના ફારી જાય ને? એ ખબર? શું થયું છે? અલા બોન શું થયું? આ કેમ હડિયા પટિયા પાછા આયા? એ મને પાછી મૂકી જાય. પણ કા શું થયું? હે શું થયું? કપામ કઈ જનાવર ભારી ગઈ? નહીં. તો શું થયું? હે બોન આને પીપી નો કરાવી? ભાઈ ગયા જ નહીં. ગયા જ નહીં? નહીં. કેમ નો ગઈ? એ તમારે ત્યાં બાથરૂમ નથી. આવા ખુલ્લામાં હું ન જાઉં. અરે બાપ રે બાથરૂમ. એટલે આ બાથરૂમ તો અમારે શું આખા ગામમાં નથી. હે બાપુ આપણે ક્યાં બાથરૂમ હતું? બાથરૂમ નથી ને આપણે? અરે બટા આપણે નહીં, આખા ગામમાં કોઈને નથી. એટલે આ ભાઈ અમારે કોઈને બાથરૂમ જ નથી. એમ આ જન્મદિન ખુલ્લામાં જ આવી છે. આ મારી બોન બહાર જ જાય. પૂછજો લે જાસ ને બસ. હા. એ તો તને હરવે હરવે તારે ટેવ નથી પછી પડી જાય છે. એ મારે એવી કાંઈ ટેવ પાડવી નથી. તું મને જોવા આવ્યો ત્યારે તે કેમ ન કીધું કે મારા ઘરે બાથરૂમ નથી? એટલે આ મને ક્યાં ખબર હતી આવડી એવડી વાતમાં તું આવડું મોટું બખેડો કરીશ? એ આવડી વાત નથી, આવડી વાત છે. હવે એમાં શું મોટી વાત છે? હવે બાથરૂમ એક બાથરૂમ નાની એવડી વાત. એ નાની વાત નથી. મને મૂકી જા મારા બાપાને ત્યાં પાછી. અરે ગાંડી વાત તો સાંભળ. અમારે ત્યાં બાથરૂમમાં કોઈક જાય ને તો એને ઘરમાં ન કરવા દેતા. એ તો કાઈ નહીં. ઘરમાં ન ગળવા દો ને તો મારા ઘરમાં રહેવું નથી. હું આઈલી મારા બાપાને ઘરે. એટલે આ તો ભાગી. એ રોકો આને. એ ઊભી માર. એ ઓ બટા એ ઊભી રે. એ ઊભી ની માર. એ ઊભી રે. ઊભી રે. એક વાત કહું. ઊભી રે. ઊભી રે. એવી નાની એવડી વાતમાં ભાગીને જાત. મારી વાત તો હા ભાઈ. એક ખાલી તારે બાથરૂમ જ જોઈ છે ને બનાવી દઈશું. થઈ જશે રે બાપુ. હા હાય મરો. ટ્રેક્ટર વાળાને ફોન કરો. એક બેલાને ટ્રેક્ટર ભરતો આવે અને એક કડિયાને કહી દો આપણે એક નાનું એવડું બાથરૂમ બનાવી નાખી. તારી મને ઘરે બાથરૂમ બનાવવાના હોય? હે ઘરે ને ઘરે ખાવાનું ને ઘરે ને ઘરે જવાનું નથી બનાવવું બાથરૂમ. પણ મારી વાત તો સાંભળો. તું ઊભી રે. આમ મરો. એ બનાવવાનું નથી. ખાલી અત્યારે હાથો પાડો એટલે આને ટેવ પડી જાય ને પછી નહીં જાય. આપણે બનાવવું નથી. હા તો વાંધો નહીં. હા એમ અત્યારે હા પાડો. હા હા હજી એમ કેસો આપણે બનાવવું નથી, ખાલી હા પાડો એમ? મારે નથી રહેવું બાથરૂમ ન હોય તો. પણ બનાવી દઈશું. એ તો જેદી બનાવીને તેદી મને લેવા આવી જા. તાં સુધી છે ને મને બતાવતો નહીં ને લેવા આવતો નહીં. હું આઈલી. આ પાછી વાર. બાપુ આ એક બાથરૂમ ના લીધે મારી વહુ વહી ગઈ. આના કરતા આપણે એક નાનું એવડું બાથરૂમ બનાવી નાખ્યું હોત તો. હવે પહેલા જાય અને હાસુકા બાથરૂમ બનાવવું છે અને પછી એને હું તેડી આવીશ. હો હવે માની જાવ. હવે જમાનો બદલાઈ ગયો. હા પાડી દો. એ વાંધો નહીં હવે. હાલો અત્યારે લગીને આપણે ખુલ્લામાં જ્યાં તમારા બાપ માખ્યું થાય બધા મરી ગયા.